નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરા શહેરના મુજમવડાથી અકોટા તરફ જતા મુખ્ય માર્ગ ઉપર મસમોટો ભૂવો પડતા તેમાં એપોલો કંપનીની બસનું ટાયર ભૂવામાં ફસાઈ ગયું છે. વડોદરા શહેરના મુજમવડા રોડથી અકોટા તરફ જતા મુખ્ય માર્ગ પર મસમોટો ભૂવો પડતા તેમાં એપોલો કંપનીની બસ ભૂવામાં ફસાઈ ગઈ હતી. ભૂવા નગરી તરીકે ઓળખાતું આ શહેર જ્યારે વડોદરા એક બાજુ રસ્તો બંધ કરીને કામગીરી ચાલે છે ત્યારે ડાયવર્ઝન મૂકવામાં આવ્યું છે, તો બીજી બાજુ મસમોટો ભૂવો પડ્યો છે, જે અંતર્ગત આ બસ ફસાઈ ગઈ હોવાની માહિતી પ્રકાશમાં આવી રહી છે. તો બીજી તરફ રાહદારીએ આક્ષેપ કર્યો છે કે વડોદરા શહેરમાં આ જ રીતે ભૂવા પડતા રહેશે તો વડોદરાનું શું થશે તેવા પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. અકોટાથી લઈને મુજમવડા જતો જે આ માર્ગ છે એ ભૂવા માર્ગ તરીકે ઓળખાય છે. વડોદરા સંસ્કારી નગરીને આ લોકો ભગડ જેટલા જે જાડી ચામડીના અધિકારીઓ અને જે વીએમસીમાં બેઠેલા અધિકારીઓ આ વડોદરા નગરીને આપણી સંસ્કારી નગરીને ભૂવા નગરીનું નામ આપ્યું છે. આ એનું જીવતું જાગતું સ્પષ્ટ ઉદાહરણ છે. આજે હું આપને જણાવવા માગું કે આજે મારી આ સ્પષ્ટપણે માંગણી છે. અવારનવાર આ માધ્યમથી હું જણાવતો જાઉં છું કે આ જે માર્ગ છે આ ખૂબ જોખમી માર્ગ છે. વડોદરાની જનતાને કહેવા માગું છું કે આ માર્ગનો ઉપયોગ કરવાનું મહેરબાની કરીને બંધ કરો, કારણ કે કોઈ મોટી જાનહાનિ થશે આ જગ્યાએ એ નિશ્ચિત છે. આજે વડોદરા કમિશનરને હું કહેવા માગું છું, આપના દ્વારા અપીલ કરવા માગું છું કે આ માર્ગને તાત્કાલિક ધોરણે બંધ કરો. અવારનવાર આ જગ્યાએ ભૂવા પડતા હોય છે અને આ ખૂબ જોખમી માર્ગ થઈ ગયો છે. એટલે મહેરબાની કરીને આ મારી અપીલ છે કે આ માર્ગને તાત્કાલિક ધોરણે બંધ કરાવો. આ જ મારી અપીલ છે. અકોટા વિસ્તારની અંદર મુજમવડા રોડનો એક સાઈડનો રોડ તો આખો ભૂવાથી ભરેલો છે, મુજમવડાથી અકોટા સુધીનો. હવે આ સામેની સાઈડ પર બી ભૂવો રમતો આવી ગયો છે. એટલે મુજમવડા રોડ પર શું થવા બેઠું એ સત્તાધીશોને નહીં ખબર પડતી, નહીં કોર્પોરેશનના અધિકારીઓ ખબર પડતી, કેમ કે ભ્રષ્ટાચારના પોપડા જેટલા મોટા છે કે કશું પુરાણ નહીં, કશું નહીં, ડાયરેક્ટ ખાલી ઉપર લાલી પાવડર કરી દીધો છે. એટલા માટે આ જો આ બસ ભરેલી હશે, પેસેન્જર ભરેલી હશે, અંદર માણસો બેઠેલા હશે. જો આ તો જાનહાનિ થઈ હોત તો ખબર પડી જાત કે શું થયું. એ તો બચી ગયા, આટલામાં જ પત્યું. હજુ આ રોડ પર કયા કામ ટાઈમે ખાડો પડી જાય કંઈ નક્કી નથી. પોલીસને ખબર પડતી કે આ રોડનું શું કરવું, નથી કોર્પોરેશનને ખબર પડતી આ શું કરવું, નથી સત્તાધીશોને ખબર પડતી આ રોડનું કરવું. આમ કે તંત્રની ફૂલ બેદરકારી. અત્યારે જોવા ભૂવો પડ્યો ત્યાં બી ટ્રાફિકનું કોઈ મેનેજમેન્ટ નહીં. બંને બાજુના રોડ ચાલુ, એક સાઈડ ચાલુ, આમ સામાસામી ટ્રાફિક થાય છે. કશું જ ઠેકાણા નહીં. બંને બાજુ ફૂલ ટ્રાફિક થવાનો છે. અને આ મારા હિસાબે 1 કલાક ઉપર થઈ ગયું આ ભૂવાને. હજુ કોઈ તંત્રનો કોઈ અધિકારી આવ્યો નથી અહીંયા જોવા માટે. એટલે એ નિષ્કાળજી જ છે. હવે ભૂવા યાત્રા અમે લોકોએ કલાલી બી લગાવી ચાલુ, હવે મુજમવડા સુધી પહોંચી ગઈ છે આ ખાડાઓની યાત્રા. વડોદરા પૂરેપૂરું આ ખાડામાં જ ગયું છે. ખાડોદરાજ બનાવી દેવું, નામ બદલી જ કાઢવાનું છે. હવે ખાડોદરાજ કરી દેવાનું છે. બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.